છોટાઉદેપુર એલસીબીની મોટી સફળતા। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ચોરાયેલ 220 પલ્સર મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। આ ઈસમ રાજ્ય બહાર હોવાનું સામે આવ્યું છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। એલસીબી ટીમે બાતમીના આધારે છોટાઉદેપુર નજીક નાકાબંધી દરમિયાન એક શખ્સને પીછો કરીને પકડી પાડ્યો હતો। તપાસ દરમિયાન તે મીઠીબોર ગામેથી 3 મહિના પહેલા ચોરાયેલી 220 પલ્સર મોટરસાયકલ ચલાવતો હોવાનું બહાર આવ્યું। પકડી પાડેલ લાલસિંહ ભૂપતસિંહ બામણિયા રહેવાસી પરકાલી જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશના સાથોસાથના સાથી બાલગીર લલસિંહ તોમર સાથે મળીને ચોરી કરી હોવાનું કબૂલાત આપી। પોલીસે આરોપી સાથે 76,000નો મુદ્દા માલ જેમાં 220 પલ્સરનો મોટરસાયકલ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે કબજે કર્યો છે। આ કાર્યવાહીથી છોટાઉદેપુર જિલ્લામાં ગુનાખોરી પર કાબુ લાવવા પોલીસની અસરકારક કામગીરી ફરી સાબિત થઈ છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।